ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. પ્રાસ્તાવિક. આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે આપણે 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે કે આપણે તે સંખ્યા પછીની બીજી સંખ્યા મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા 16 લઈએ તો તેના પછીની સંખ્યા મેળવવા માટે 16 + 1 બરાબર 17. આ જ રીતે 19 પછીની સંખ્યા મેળવવા માટે 19 + 1 બરાબર 20 છે. આ જ રીતે આપણે આગળની સંખ્યા પણ મેળવી શકીએ છીએ. સંખ્યા 16 એ સંખ્યા 17ના પહેલા આવે છે. એટલે કે 17 બાદ 1 બરાબર 16 થશે. 20ના પહેલાની સંખ્યા મેળવવા માટે 20 બાદ 1 બરાબર 19 થશે. નોંધ: આમ આપણે પહેલાની સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપી હોય તેમાં 1 બાદ કરવું. આ જ રીતે આપણે પછીની સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપી હોય તેમાં 1 ઉમેરવું. 3 ક્રમિક સંખ્યાઓ શોધવા માટે આપેલી સંખ્યામાં 1, 2, 3 ઉમેરી મેળવી શકાય. દાખલા તરીકે 100ના પછી આવતી 3 ક્રમિક સંખ્યા શોધો. પહેલી ક્રમિક સંખ્યા બરાબર 100 + 1 બરાબર 101. બીજી ક્રમિક સંખ્યા બરાબર 100 + 2 બરાબર 102. ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર 100 + 3 બરાબર 103. અથવા પહેલી ક્રમિક સંખ્યા શોધવા આપેલ સંખ્યામાં 1 ઉમેરો. પછી બીજી ક્રમિક સંખ્યા શોધવા પહેલી સંખ્યામાં 1 ઉમેરો. આ જ રીતે ત્રીજી સંખ્યા માટે પણ કરવું. દાખલા તરીકે 100ના પછી આવતી 3 ક્રમિક સંખ્યા શોધો. પહેલી ક્રમિક સંખ્યા બરાબર 100 + 1 બરાબર 101. બીજી ક્રમિક સંખ્યા બરાબર 101 + 1 બરાબર 102. ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર 102 + 1 બરાબર 103. ઉદાહરણ: નીચે આપેલી સંખ્યાઓના પહેલાની સંખ્યા જણાવો. A 94, B 2,08,090, C 76,54,321. ઉકેલ: A 94. 94ના પહેલાની સંખ્યા બરાબર 94 બાદ 1 બરાબર 93. B 2,08,090. 2,08,090ના પહેલાની સંખ્યા બરાબર 2,08,090 બાદ 1 બરાબર 2,08,089. C 76,54,321. 76,54,321ના પહેલાની સંખ્યા બરાબર 76,54,321 બાદ 1 બરાબર 76,54,320. ઉદાહરણ: નીચે આપેલી સંખ્યાઓના પછીની સંખ્યા જણાવો. A 24,40,701, B 10,99,999, C 23,45,670. ઉકેલ: 24,40,701. 24,40,701ના પછીની સંખ્યા બરાબર 24,40,701 + 1 બરાબર 24,40,702. B 10,99,999. 10,99,999ના પછીની સંખ્યા બરાબર 10,99,999 + 1 બરાબર 11,00,000. C 23,45,670. 23,45,670ના પછીની સંખ્યા બરાબર
23,45,670 વત્તા 1 બરાબર 23,45,671. પૂર્ણ સંખ્યા. સંખ્યા 1ના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, પણ 0 એ 1 પહેલા આવતી સંખ્યા છે. આમ પ્રાકૃતિક સંખ્યામાં 0ને ઉમેરીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બને છે. આમ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સંખ્યા રેખા. એક સીધી રેખા દોરો. તેના પર કોઈ એક બિંદુ લઈએ. તે બિંદુને આપણે 0 નામ આપીશું. 0ની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે આપણે બીજું એક બિંદુ લઈએ. તેને 1 નામ આપીશું. હવે આ જ રેખા પર 1ની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે બીજું એક બિંદુ લઈ તેને 2 નામ આપીશું. આ જ રીતે 2ની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે 3, 4, 5 વગેરે બિંદુઓ લઈ નામ આપીશું. આમ આપણે જમણી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા સુધી જઈ શકીએ છીએ. આમ નીચે દોરેલી રેખા એ પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા છે. આપેલ સંખ્યા રેખાને ધ્યાનથી જુઓ અને કહો કે બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? હા, 2 એકમ. સંખ્યા 7 એ સંખ્યા 4ની જમણી બાજુએ આવેલી છે. આમ સંખ્યા 7 એ સંખ્યા 4 કરતાં મોટી છે. તેને સંકેતમાં 7 ઇઝ ગ્રેટર ધેન 4 આ રીતે લખાય. આ જ રીતે સંખ્યા 8 એ સંખ્યા 6ની જમણી બાજુએ આવેલી છે. આમ સંખ્યા 8 એ સંખ્યા 6 કરતાં મોટી છે. તેને સંકેતમાં 8 ઇઝ ગ્રેટર ધેન 6 આ રીતે લખાય. આમ આપણે કહી શકીએ કે જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી હોય તો તે સંખ્યા મોટી સંખ્યા છે, અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુએ આવેલી હોય તો તે સંખ્યા નાની સંખ્યા છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે 4 એ સંખ્યા 9ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. આમ સંખ્યા 4 એ 9 કરતાં નાની છે. તેને સંકેતમાં 4 ઇઝ લેસ ધેન 9 આ રીતે લખાય. સંખ્યા 5 એ સંખ્યા 12ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. આમ સંખ્યા 5 એ સંખ્યા 12 કરતાં નાની છે. તેને સંકેતમાં 5 ઇઝ લેસ ધેન 12 આ રીતે લખાય. સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન દર્શાવો. 30ની ડાબી બાજુ કઈ સંખ્યા આવેલી છે? સંખ્યા 12 અને 18 એ સંખ્યા 30ની ડાબી બાજુએ આવેલી છે. સંખ્યા 12 અને 18માંથી કઈ સંખ્યા જમણી બાજુએ આવેલી છે? સંખ્યા 18 એ સંખ્યા 12ની જમણી બાજુએ આવેલી છે. આમ આપણે સંખ્યા રેખા દોરતા તથા કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તે જોઈ ગયા. ચાલો હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓના સરવાળા કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેના સરવાળા મેળવો. એ 3 વત્તા 4. ઉકેલ: એ 3 વત્તા 4. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે 0ની જમણી બાજુએ 1 અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. આપણે બિંદુ 3થી ચાલુ કરીએ. આપણે સંખ્યા 3માં સંખ્યા 4નો ઉમેરો કરવો છે. આથી આપણે બિંદુ 3થી જમણી બાજુ 4 પગલાં 3થી 4, 4થી 5, 5થી 6 અને 6થી 7 જઈશું. આ રીતે આપણે 3 અને બિંદુ 4ના સરવાળાથી બિંદુ 7 મેળવી શકીએ. એટલે કે 3 વત્તા 4 બરાબર 7. હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓની બાદબાકી કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેની બાદબાકી મેળવો.
એ 7 બાદ 5. ઉકેલ એ 7 બાદ 5. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1-1ના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 7થી ચાલુ કરીશું. આપણે અહીં બિંદુ 7માંથી સંખ્યા 5ની બાદબાકી કરવાની છે. આથી આપણે બિંદુ 7થી ડાબી બાજુ 5 પગલાં જઈશું અને તેથી આપણે બિંદુ 2 પાસે પહોંચીશું. આમ 7 બાદ 5 બરાબર 2 મળે. હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેના ગુણાકાર મેળવો. એ 3 ગુણ્યા 4. ઉકેલ એ 3 ગુણ્યા 4. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1-1ના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં 0થી ચાલુ કરીશું અને 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એવી રીતે 3 બિંદુ બીજી વાર, એવી જ રીતે 3 બિંદુ ત્રીજી વાર અને એવી જ રીતે 3 બિંદુ ચોથી વાર. એમ આપણે 4 વાર 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એટલે આપણે બિંદુ 12 પર પહોંચીશું. આમ 3 ગુણ્યા 4 બરાબર 12 મળે. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ પર થતી વિવિધ ગણતરીઓને ધ્યાનથી જોઈએ ત્યારે આપણને તેમાં અનેક ગુણધર્મો જોવા મળે છે. આ ગુણધર્મોને કારણે આપણે સંખ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને સાથે જ આ ગુણધર્મોને કારણે ગણતરીમાં પણ સરળતા રહે છે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં કઈ સંખ્યા મળે તે નીચેના કોષ્ટકમાં આપેલા ઉદાહરણ પરથી કહો. દરેક ઉદાહરણનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. આ પરથી આપણે એ પણ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. આને આપણે સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ કહીશું. શું પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે સંવૃત છે? ચાલો આ સમજવા નીચેનું કોષ્ટક જુઓ, જેમાં પહેલા સ્તંભમાં પૂર્ણ સંખ્યા છે, બીજા સ્તંભમાં પણ પૂર્ણ સંખ્યા છે, જ્યારે ત્રીજા સ્તંભમાં 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે. તેને ધ્યાનથી જોતા માલુમ થાય છે કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. આમ આ પદ્ધતિમાં પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે. સંવૃતતાનો ગુણ. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર. સંવૃતતાનો ગુણ. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે. પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. શા માટે? ચાલો આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. બાદબાકી માટે 6 બાદ 4નો જવાબ 2 આવે. જ્યાં 6, 4 અને 2 પૂર્ણ સંખ્યા છે, પણ 7 બાદ 8નો જવાબ -1 આવે કે જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલા છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત નથી. ભાગાકાર માટે 8/4નો જવાબ 2 આવે, જ્યાં 8, 4, 2 પૂર્ણ સંખ્યા છે, પણ 3/12નો જવાબ 1/4 આવે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો કોષ્ટકમાં આપેલ છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. શૂન્ય દ્વારા ભાગાકાર. એક સંખ્યાનો ભાગાકારનો અર્થ છે કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. ઉદાહરણ 8/2. ઉકેલ
8માંથી 2ની વારંવાર બાદબાકી કરીએ. જેમ કે પહેલી વખત 8માંથી 2 બાદ કરતાં જવાબ 6 આવે. બીજી વખત 6માંથી 2 બાદ કરતાં જવાબ 4 આવે. ત્રીજી વખત 4માંથી 2 બાદ કરતાં જવાબ 2 આવે. ચોથી વખત 2માંથી 2 બાદ કરતાં જવાબ 0 આવે. આમ આપણે 8માંથી 4 વખત 2ની બાદબાકી કરતાં જવાબ 0 આવ્યો. આમ આપણે 8/4 બરાબર 4 લખીશું. આમ આ ઉદાહરણ પરથી આપણે એટલું કહી શકીએ કે ભાગાકાર એટલે કે સંખ્યાની વારંવાર બાદબાકી. ચાલો આવું જ બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2/0. ઉકેલ: 2માંથી 0ની વારંવાર બાદબાકી કરીએ. જેમ કે પહેલી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. બીજી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. ત્રીજી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. ચોથી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. અહીં દરેક વખતે બાદબાકી કરતાં આપણને જવાબ 2 જ મળે છે. આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. આથી આપણે 2/0 ને વ્યાખ્યાયિત કરી શકતા નથી. સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ. નીચે આપેલ સંખ્યા રેખા જુઓ. પહેલી સંખ્યા રેખામાં 3+2 નો જવાબ 5 દર્શાવે છે, જ્યારે બીજી સંખ્યા રેખામાં 2+3 નો જવાબ 5 દર્શાવે છે. આ જ રીતે ત્રીજી સંખ્યા રેખામાં 5+3 નો જવાબ 8 દર્શાવે છે, જ્યારે ચોથી સંખ્યા રેખામાં 3+5 નો જવાબ 8 દર્શાવે છે. આમ આપણે પહેલી અને બીજી સંખ્યા રેખા પરથી 3+2 બરાબર 2+3 કહી શકીએ. એ જ રીતે ત્રીજી અને ચોથી સંખ્યા રેખા પરથી 5+3 બરાબર 3+5 કહી શકીએ. આમ આપેલ પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી તેમના સરવાળાના પરિણામમાં કોઈ જ ફેર પડતો નથી. તેથી પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. આ ગુણ સરવાળાના ક્રમનો નિયમ કહેવાય છે. અહીં દર્શાવેલ 2 આકૃતિઓ જુઓ. પહેલી આકૃતિમાં ખુરશીઓની ગોઠવણી હાર અને સ્તંભના પ્રમાણમાં જોતા 6x8 બરાબર 48 ખુરશીઓ મળે છે. બીજી આકૃતિમાં ખુરશીઓની ગોઠવણી હાર અને સ્તંભના પ્રમાણમાં જોતા 8x6 બરાબર 48 ખુરશીઓ મળે છે. આમ બંને આકૃતિ પરથી આપણે કહી શકીએ કે 6x8 બરાબર 8x6 થાય. આમ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરો તો જવાબ સમાન જ મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે. આમ પૂર્ણ સંખ્યા માટે સરવાળા અને ગુણાકાર બંને સમક્રમી છે. પૂર્ણ સંખ્યા બાદબાકી અને ભાગાકાર માટે સમક્રમી નથી. શા માટે? આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. બાદબાકી માટે 10 બાદ 4 નો જવાબ 6 મળે, જ્યાં 10, 4 અને 6 પૂર્ણ સંખ્યા છે. પણ 4 બાદ 10 નો જવાબ -6 મળે છે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલ છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. ભાગાકાર માટે 12/4 નો જવાબ 3 મળે, જ્યાં 12, 4 અને 3 પૂર્ણ સંખ્યા છે. પણ 4/12 નો જવાબ 1/3 મળે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા 2-3 ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલા છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર માટે સમક્રમી નથી. સરવાળા અને ગુણાકારના જૂથનો નિયમ. અહીં આપણને 2 રકમ આપેલ છે, તેને ધ્યાનથી જુઓ. પહેલી રકમ A માં પહેલા 2 અને 3 ને જોડીને મળતા સરવાળામાં 4 જોડતા જવાબ 9 આવે છે,
જ્યારે બીજી રકમ બીમાં પહેલા 3 અને 4ને જોડીને મળતા સરવાળામાં 2 જોડતા જવાબ 9 આવે છે. આ બંને પરિણામો સમાન છે. આ જ રીતે 5 + 7 + 3 બરાબર 12 + 3 બરાબર 15 અને 5 + 7 + 3 બરાબર 5 + 10 બરાબર 15. આ પૂર્ણ સંખ્યાઓનો સરવાળા માટેનો જૂથનો નિયમ કહેવાય છે. ઉદાહરણ: 234, 197 અને 103 અંકોને ક્રમમાં ગોઠવી સરવાળો કરો. 234 + 197 + 103 બરાબર 234 + 197 + 103 બરાબર 234 + 300 બરાબર 534. ગુણાકારનો જૂથનો નિયમ. અહીં આપેલ આકૃતિઓને ધ્યાનથી જુઓ અને આકૃતિમાં દર્શાવેલ બિંદુઓની ગણતરી ગુણાકારની મદદથી મેળવીએ. આકૃતિ એમાં આપણી પાસે પ્રત્યેક ખાનામાં 2 × 3 બિંદુ છે અને આવા 4 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા બરાબર 2 × 3 × 4 બરાબર 6 × 4 બરાબર 24 થાય. આકૃતિ બીમાં પ્રત્યેક ખાનામાં 3 × 4 બિંદુ છે અને આવા 2 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા બરાબર 2 × 3 × 4 બરાબર 2 × 12 બરાબર 24 થાય. આ જ રીતે ઉદાહરણ: 12 × 35 શોધો. ઉકેલ: ગુણાકારનો જૂથનો નિયમ. અહીં આપેલ આકૃતિઓને ધ્યાનથી જુઓ અને આકૃતિમાં દર્શાવેલ બિંદુઓની ગણતરી ગુણાકારની મદદથી મેળવીએ. આકૃતિ એમાં આપણી પાસે પ્રત્યેક ખાનામાં 2 × 3 બિંદુ છે અને આવા 4 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા બરાબર 2 × 3 × 4 બરાબર 6 × 4 બરાબર 24 થાય. આકૃતિ બીમાં પ્રત્યેક ખાનામાં 3 × 4 બિંદુ છે અને આવા 2 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા બરાબર 2 × 3 × 4 બરાબર 2 × 12 બરાબર 24 થાય. આ જ રીતે આપણે 5 × 6 × 2 અને 5 × 6 × 2 નો જવાબ મેળવીએ. 5 × 6 × 2 બરાબર 30 × 2 બરાબર 60 મળે. જ્યારે 5 × 6 × 2 બરાબર 5 × 12 બરાબર 60 મળે. આ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટેનો જૂથનો નિયમ કહેવાય છે. ઉદાહરણ: 12 × 35 શોધો. ઉકેલ: 12 × 35 બરાબર 6 × 2 × 35 બરાબર 6 × 2 × 35. માટે જૂથનો ગુણધર્મ બરાબર 6 × 70 બરાબર 420. ઉદાહરણ: 8 × 1769 × 125 શોધો. ઉકેલ: 8 × 1769 × 125 બરાબર 8 × 1769 × 125 બરાબર 8 × 125 × 1769 બરાબર 1000 × 1769 બરાબર 17,69,000. શું ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડે છે? ચાલો આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. 16/4 ભાગ્યા 2 બરાબર 16/4/2. 16/4 ભાગ્યા 2 બરાબર 4/2 બરાબર 2. જ્યારે 16/4/2 બરાબર 16/2 બરાબર 8. આમ 2 is not equal to 8 છે. આમ 2 અને 8 સમાન નથી. માટે ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ ના પડે. ચાલો આવું બીજું ઉદાહરણ જોઈએ. 28/14 ભાગ્યા 2 અને 28/14/2. 28/14
ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1. 28 ભાગ્યા કૌંસમાં 14 ભાગ્યા 2 બરાબર 28 ભાગ્યા 7 બરાબર 4. એટલે કે 1 અને 4 સમાન નથી. એટલે કે 28 ભાગ્યા 14 ભાગ્યા 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 28 ભાગ્યા 14 ભાગ્યા 2. સરવાળા પર ગુણાકારનું વિભાજન. આ નિયમ સમજવા એક પ્રવૃત્તિ કરીએ. 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર માપનો એક આલેખ કાગળ લઈશું, જેમાં 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર માપવાળા વર્ગ બનેલા હોય. 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરમાં કુલ કેટલા ખાના છે? 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરમાં કુલ 48 ખાના છે. હવે આ આલેખ કાગળને 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા 2 ભાગોમાં કાપી લઈશું, જે અહીં દર્શાવ્યા પ્રમાણે દેખાશે. પહેલા ભાગ તથા બીજા ભાગના ખાનાની સંખ્યા શોધીએ. પહેલા ભાગમાં 6 ગુણ્યા 5 બરાબર 30 ખાના થશે, જ્યારે બીજા ભાગમાં 6 ગુણ્યા 3 બરાબર 18 ખાના થશે. હવે બંને ભાગના ખાનાની કુલ સંખ્યા શોધીએ. બંને ભાગના કુલ ખાના બરાબર 30 + 18 બરાબર 48 ખાના થશે. આમ 6 ગુણ્યા 8 બરાબર 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 થાય. હવે આપણે 8ની જગ્યાએ 5 + 3 લઈશું. 6 ગુણ્યા 5 + 3 બરાબર 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 થાય, જેને સરવાળા પર ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ કહેવાય છે. પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરીશું. જે આકાર આપણે લઈએ છીએ તે છે 1 એક રેખા, 2 એક ચોરસ, 3 એક ગોળ અને 4 એક ત્રિકોણ. પ્રત્યેક સંખ્યાને આ આકારોમાંથી એક આકારમાં વ્યવસ્થિત હોવું જોઈએ. પ્રત્યેક સંખ્યાને એક રેખાના રૂપમાં વ્યવસ્થિત કરી શકાય છે. સંખ્યા 5ને આ પ્રમાણે વર્ણવી શકાય. કેટલીક સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 4, 6 અને 9. કેટલીક સંખ્યાઓને ત્રિકોણના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 3, 6 અને 10. કેટલીક સંખ્યાઓને ગોળના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 4. સંખ્યા 1 વિશેષ સંખ્યા છે અને તેમાંથી કોઈ આકાર બનાવી શકાય નહીં. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની કેટલીક ટૂંકી રીતોથી જવાબ કેવી રીતે મેળવવો એના કેટલાક ઉદાહરણો આપેલ છે, તે ધ્યાનથી જુઓ. 1 117 + 9. 117 + 9 બરાબર 117 + 10 - 1 બરાબર 127 બાદ 1 બરાબર 126. 2 117 બાદ 9. 117 બાદ 9 બરાબર 117 બાદ 10 વત્તા 1 બરાબર 107 વત્તા 1 બરાબર 108. 3 96 ગુણ્યા 5. 96 ગુણ્યા 5 બરાબર 96 ગુણ્યા 10/2 બરાબર 960/2 બરાબર 480. 4 96 ગુણ્યા 25. 96 ગુણ્યા 25 બરાબર 96 ગુણ્યા 100/4 બરાબર 9600/4 બરાબર 2400. 5 96 ગુણ્યા 125. 96 ગુણ્યા 125 બરાબર 96 ગુણ્યા 1000/8 બરાબર 96000/8 બરાબર 12000. 6 64 ગુણ્યા 5. 64 ગુણ્યા 5 બરાબર 64 ગુણ્યા 10/2 બરાબર 32 ગુણ્યા 10 બરાબર 320. 7 64 ગુણ્યા 15. 64 ગુણ્યા 15 બરાબર 64 ગુણ્યા 30/2 બરાબર 32 ગુણ્યા 30 બરાબર
32 ગુણ્યા 10 ગુણ્યા 3 બરાબર 320 ગુણ્યા 3 બરાબર 960. આપણે શી ચર્ચા કરી? 1. સંખ્યાઓ 1, 2, 3 વગેરે જેમનો પ્રયોગ આપણે ગણવા માટે કરીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. 2. જો તમે કોઈ પ્રાકૃતિક સંખ્યામાં 1નો ઉમેરો કરો તો તમને એનો પ્રતિવર્તી મળે છે. જો તમે પ્રાકૃતિક સંખ્યામાંથી 1નો ઘટાડો કરો તો તમને એના પૂર્વવર્તી મળે છે. 3. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 1ને છોડીને પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. 4. જો પ્રાકૃતિક સંખ્યાઓના સંગ્રહમાં આપણે સંખ્યા શૂન્યનું જોડાણ કરીએ તો આપણને પૂર્ણ સંખ્યાનો સંગ્રહ પ્રાપ્ત થાય છે. આ રીતે સંખ્યાઓ 0, 1, 2, 3 વગેરે પૂર્ણ સંખ્યાઓનો સંગ્રહ બનાવે છે. 5. પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 0ને છોડીને પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 6. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ હોય છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. 7. આપણે એક રેખા લઈએ, તેના પર એક બિંદુ અંકિત કરીએ, જેને 0થી નામાંકિત કરીએ છીએ. ત્યારબાદ આપણે 0ની જમણી બાજુ સમાન જગ્યા પર બિંદુ અંકિત કરતા જઈએ છીએ, જેને ક્રમશઃ 1, 2, 3 વગેરેથી નામાંકિત કરીએ છીએ. આ રીતે આપણને એક સંખ્યા રેખા મળે છે, જેના ઉપર પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. આપણે આ સંખ્યા રેખા પર સરળતાથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. 8. સંખ્યા રેખા પર જમણી બાજુ જતાં અનુરૂપ સરવાળો મળે છે, જ્યારે ડાબી બાજુ જતાં અનુરૂપ બાદબાકી મળે છે. 0થી શરૂઆત કરીને સમાન સ્થળે ગુણાકાર પ્રાપ્ત થાય છે. 9. બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા એક પૂર્ણ સંખ્યા જ મળે છે. આ જ રીતે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક પૂર્ણ સંખ્યા મળે છે. આપણે કહીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો અને ગુણાકારના અંતર્ગત સંવૃત છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર અને બાદબાકી અંતર્ગત સંવૃત નથી. 10. શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. 11. શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે, જ્યારે 1ને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. 12. આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકીએ છીએ. આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારનો ક્રમનો નિયમ જળવાય છે, એટલે કે સમક્રમી છે. 13. પૂર્ણ સંખ્યાઓના માટે સરવાળા અને ગુણાકારનો જૂથનો નિયમ જળવાય છે. 14. પૂર્ણ સંખ્યાઓના માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. 15. પૂર્ણ સંખ્યાઓના ક્રમના જૂથનો અને વિભાજનનો ગુણધર્મ ગણતરીને સરળ બનાવવામાં ઉપયોગી છે, અને આપણે અજાણતામાં એનો ઉપયોગ કરીએ છીએ. 16. સંખ્યાઓના સ્વરૂપ ફક્ત રસપ્રદ નથી, પરંતુ મૌખિક ગણતરીમાં મુખ્યત્વે ઉપયોગી હોય છે અને સંખ્યાઓના ગુણધર્મો સમજવામાં મદદ કરે છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.